નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે જીવન એક પુસ્તક જેવું છે. દરેક દિવસનું એક નવું પાનું, દરેક વર્ષ એક નવું અધ્યાય. પરંતુ કેટલાક લોકો એવા હોય છે કે જેઓના પુસ્તકના પહેલા જ પાનામાં નસીબની શાહી છૂટી જાય છે અને પછી આખું જ જીવન માત્ર દાગ અને નિશાનો વાંચવામાં જ પસાર થઈ જાય છે. બસ આવી જ એક વેદના, દુઃખદ અને તૂટેલી આશાઓની કહાની 84 વર્ષીય જોગેશ્વર પ્રસાદ અવધિયાની છે. જો તમે તેમને રસ્તા પર ચાલતા જોશો ને તો તે માત્ર એક વૃદ્ધ માણસ દેખાશે, જેમના કાંપતા હાથ, ધીમો શ્વાસ, આંખોમાં જળજળિયા. જોકે તેમનામાં તમને માત્ર તેમનો વયનો થાક નહીં, પરંતુ 39 વર્ષ સુધી કોર્ટની સીડીઓ પર વીતેલી એક સંપૂર્ણ જિંદગી દેખાશે. આ માણસના દિવસો કેસોની ફાઇલોની સાથે વીતી ગયા. તેમની રાતો આગામી તારીખ સાંભળવાના ડરમાં પસાર થઈ ગઈ. તેમની કહાનીની શરૂઆત એક નાનકડા ખોટા આરોપથી થાય છે, જે તેમને મોટી બરબાદી સુધી લઈ જાય છે. જોગેશ્વર પ્રસાદ અવધિયાની આ કહાની એક વિલંબિત ન્યાય અને સરકારી તંત્રની ઉદાસીનતાની છે. આ એક એવી કહાની છે કે જે તમને આશ્ચર્યચકિત કરી નાખશે કે શું આપણા દેશમાં ખરેખર ન્યાય અસ્તિત્વમાં છે. એવા અહેવાલો સામે આવે છે કે જોગેશ્વર પ્રસાદ અવધિયાની વાર્તા 1986માં શરૂ થઈ ગઈ હતી, જ્યારે તેમને 100 રૂપિયાની કથિત લાંચ લેવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. જે તે સમયે તેઓ રાજ્ય પરિવહન નિગમમાં કારકુન હતા અને તેમના પર બિલ તૈયાર કરવા માટે એક કર્મચારી પાસેથી પૈસા લેવાનો આરોપ લાગ્યો હતો. પરંતુ જોગેશ્વર પ્રસાદ અવધિયા કહે છે કે તેમને ક્યારેય પણ લાંચ લીધી નથી. તે ખોટા આરોપ લગાવ્યા હતા. તેના પછી જોગેશ્વર પ્રસાદ અવધિયાનું જીવન ક્યારેય પહેલા જેવું ન રહ્યું. તેમને તેમની નોકરી પણ ગુમાવવી પડી. તેમનો પરિવાર પડી ભાંગ્યો હતો. બાળકોનું ભણતર અને બાળપણ બંને છૂટી ગયું. તેમની પત્નીનું અવસાન થઈ ગયું. પરંતુ તેમને હાર ન માની અને ન્યાય માટે લડતા રહ્યા. અને આખરે જોગેશ્વર પ્રસાદ અવધિયાનો કેસ 39 વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો હતો. આ સમય દરમિયાન તેમણે તેમના જીવનના 14,000 દિવસ કોર્ટમાં વિતાવ્યા. પરંતુ આખરે 2025માં હાઈકોર્ટે તેમને નિર્દોષ જાહેર કર્યા હતા. છત્તીસગઢની રાજધાની રાયપુરના રહેવાસી જોગેશ્વર પ્રસાદ અવધિયાનું જીવન એક ખોટા આરોપે બદલી નાખ્યું હતું. 1986માં 100 રૂપિયાની લાંચ લેવાના આરોપે તેમની નોકરી, પરિવાર, ગૌરવ બધું જ છીનવી લીધું હતું. અને હવે 39 વર્ષ પછી હાઈકોર્ટે તેમને આ કેસમાં સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કર્યા છે. પરંતુ ન્યાયમાં વિલંબના કારણે તેમના જીવનમાં ન ભરી શકાય તેવું નુકસાન થઈ ગયું છે. અવધિયા હવે તેમના બાકી રહેલા દિવસો શાંતિથી જીવી શકે તેના માટે સરકાર પાસેથી પેન્શન અને નાણાકીય સહાયની માંગ કરી રહ્યા છે. હવે આપણે આના વિશે ડિટેલમાં વાત કરીશું. તો મીડિયામાંથી એવા અહેવાલો સામે આવ્યા છે કે આ ઘટના 1986માં બની હતી, કે જ્યારે જોગેશ્વર પ્રસાદ મધ્યપ્રદેશના રાજ્ય માર્ગ પરિવહન નિગમના રાયપુર કાર્યાલયમાં બિલિંગ સહાયક તરીકે કામ કરતા હતા. જ્યાં એક કર્મચારીએ તેમના બાકી રહેલા બિલ ચૂકવવા માટે તેમના પર દબાણ કર્યું હતું. જોગેશ્વરે નિયમોનો હવાલો આપીને ના પાડી દીધી. બીજા દિવસે એ જ કર્મચારીએ તેમને લાંચ આપવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ જોગેશ્વરે પૈસા પાછા આપી દીધા હતા. જેના બાદમાં 24 ઓક્ટોબર 1986ના રોજ એ જ કર્મચારીએ ફરી એકવાર 100 રૂપિયા 50-50ની 2 નોટો જબરજસ્તીથી જોગેશ્વર પ્રસાદના ખિસ્સામાં નાખી દીધા. અને બસ તે જ સમયે વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો અને જોગેશ્વર પ્રસાદની ધરપકડ કરી હતી. જોકે આ અંગે એવા અહેવાલો છે કે જોગેશ્વરે દાવો કર્યો છે કે આ એક સુનિયોજિત કાવતરું હતું, કારણ કે ધરપકડ સમયે તેમના હાથ રસાયણોથી ધોવાયેલા હતા અને નોટોને પુરાવા તરીકે રજૂ કરવામાં આવી હતી. જોકે જોગેશ્વરે વારંવાર પોતે નિર્દોષ હોવાનું જણાવ્યું હતું, પરંતુ કોઈએ પણ તેમને સાંભળ્યા ન હતા. તેમની પત્ની સતત તણાવમાં રહેતી હતી અને આખરે તેમનું અવસાન થઈ ગયું હતું. તેમના પરિવારે સમાજે બહિષ્કૃત કરી નાખ્યો હતો. તેમને લાંચ લેનારાઓનો પરિવાર ગણાવ્યો હતો. સમાજનું શું છે, ધરપકડનો શબ્દ સાંભળતા જ નિર્ણય થઈ જાય અને પછી એક સારા ઈમાનદાર માણસની આબરૂ, પ્રતિષ્ઠા, આશાઓ બધું જ એક જ પળમાં ધરાશાયી થઈ જાય. નોકરી સસ્પેન્ડ થઈ ગઈ, વેતન બંધ થઈ ગયું, પ્રમોશન બંધ થઈ ગયું, બાળકોની શાળા છોડવાની ફરજ પડી હતી. પાડોશીઓ તેમનાથી દૂર રહેતા હતા. ફી ન ભરવા બદલ તેમના બાળકોને ઘણી વખતે શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. આર્થિક મુશ્કેલીઓના કારણે તેમના પુત્રએ લગ્ન કર્યા ન હતા. પરિવાર સરકારી રાશન પર જ આધાર રાખે છે. એટલું જ નહીં, તેમની પત્ની
કે જે પરિવારમાં આધાર સ્તંભ હતી તે જ ધીમે ધીમે તૂટવા લાગી હતી. માત્ર ચૂપ રહીને બધું જ સહન કરતા કરતા સમય જતા આ ચૂપ્પીએ જ તેમને ઘેરી લીધું હતું. તેઓની પાસે દવાઓ માટે પણ પૈસા ન હતા, ચેકઅપ માટે પણ અસમર્થ હતા અને ઉપરથી રોજ નવી કોર્ટની તારીખો. અને અંતે એક દિવસ આવ્યો કે જ્યારે હોસ્પિટલના ઠંડા બેડ પર તેમના પત્નીની શ્વાસો સદાકાળ માટે બંધ થઈ ગઈ હતી. અને બાદમાં અવધ્યા માટે તો જાણે કે આ કોઈ કેસ નહીં, જીવન જ હારી ગયા હોય તેવી સ્થિતિ થઈ ગઈ હતી. નિવૃત્તિ પછી જોગેશ્વરને પેન્શન મળ્યું ન હતું. તે ચોકીદાર તરીકે કામ કરતા હતા. ગુજરાન ચલાવવા માટે નાની મોટી ઘણી બધી નોકરી કરતા હતા. સમાજમાં તેમની છબી એક પ્રામાણિક કર્મચારીના બદલે લાંચ લેનાર બની ગઈ હતી. એવા રિપોર્ટ સામે આવ્યા કે વર્ષ 2004માં ટ્રાયલ કોર્ટે જોગેશ્વરને ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ દોષિત ઠેરાવ્યા હતા અને તેમને 1 વર્ષની જેલ અને 1000 રૂપિયા દંડ ફટકાર્યો હતો. પરંતુ તેમ છતાં પણ હાર માનવાનો તેમને ઇનકાર કર્યો અને હાઈકોર્ટમાં અપીલ કરી. અને બાદમાં વર્ષ 2025માં કોર્ટે ચુકાદો આપ્યો કે ફરિયાદી પક્ષ લાંચ માંગવા અથવા તો સ્વીકારવાનો કોઈ પણ નક્કર પુરાવા પૂરા પાડવામાં નિષ્ફળ ગયો છે. સાક્ષીઓ, દસ્તાવેજો અને પરિસ્થિતિગત પુરાવા પૂરતા ન હતા, જેથી કરીને કોર્ટે ટ્રાયલ કોર્ટના નિર્ણયને ઉલટાવી નાખ્યો હતો અને આખરે 39 વર્ષ પછી જોગેશ્વરને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા. 39 વર્ષ, એક પેઢી મોટી થઈ જાય. ઘણા લોકો જીવનના સફર પૂરા કરી ચૂકે તેટલો સમય, અને હાઈકોર્ટનો નિર્ણય આવ્યો, પૂરતા પુરાવા નથી, જોગેશ્વર પ્રસાદ અવધ્યા નિર્દોષ છે અને બસ સમાપ્ત. માત્ર આટલું જ હતું. અને આની સાથે 39 વર્ષનો દુઃખ, 39 વર્ષનું અપમાન, 39 વર્ષનું બરબાદ જીવન માત્ર આ શબ્દોમાં ઘેરાઈ ગયું હતું. જોકે એ સમયે અવધ્યાએ કાગળ જોઈને થોડુંક સ્મિત તો કર્યું, પરંતુ એ સ્મિતના પાછળ અસહ્ય ખાલી પણ છુપાયેલું હતું. તેમના મતે ન્યાય તો મળ્યો, પરંતુ મારી પત્ની પાછી આવશે, મારા બાળકોનું બાળપણ પાછું આવશે, શું મારું ખુશહાલી ભરેલું જીવન હવે પાછું આવશે? આ કહાની માત્ર એક નિર્દોષ માણસ અને તેમના પરિવારની નથી, આખી ન્યાય વ્યવસ્થાના ધીમાપણાનો અરીસો પણ છે. ન્યાયમાં જેટલું મોડું થાય છે તે એટલું જ અન્યાય બનતું જાય છે. અને હવે આજે જોગેશ્વર પ્રસાદ અવધ્યા માત્ર એટલું જ માંગે છે કે તેમની પેન્શન શરૂ થઈ જાય અને તેમના જે અંતિમના દિવસો છે તેમાં તેમને કોઈની પાસે હાથ ન ફેલાવવો પડે. જોગેશ્વર પ્રસાદ અવધ્યાનો કેસ 39 વર્ષ સુધી કોર્ટમાં ચાલ્યો. તેમને ન્યાય મળ્યો, પરંતુ તેમની પત્નીનું અવસાન થઈ ગયું. તેમનો આખો પરિવાર બરબાદ થઈ ગયો. તેમનું જીવન બરબાદ થઈ ગયું. તે વિલંબિત ન્યાય અને સરકારી તંત્રની ઉદાસીનતાની વાર્તા દર્શાવે છે. આ સમય દરમિયાન તેમને તેમના જીવનના 14,000 દિવસ કોર્ટમાં વિતાવ્યા. જોગેશ્વર પ્રસાદની વાર્તા એક પ્રશ્ન ઉઠાવે છે કે શું આ ન્યાય છે? શું કોઈ વ્યક્તિ 39 વર્ષ ન્યાય માટે કોર્ટના પગથિયા ચડવા માટે મજબૂર બને? શું કોઈ વ્યક્તિનું જીવન ન્યાય મેળવવા માટે આખું જ બરબાદ થઈ જાય? કોર્ટ માટે તો આ એક માત્ર કેસનો ચુકાદો હતો, પરંતુ એક વ્યક્તિ અને તેના પરિવાર માટે આખા જીવનનો સૌથી મોટો ચુકાદો હતો કે જે તેમને વર્ષો પહેલા મળી ચૂક્યો હતો. ફેસલો સાચો હતો, પરંતુ ખૂબ મોડો મળ્યો. ભારતની અદાલતોમાં આજે પણ લાખો કેસો પેન્ડિંગ છે કે જ્યાં ન તો ફરિયાદી જીવિત છે કે ન તો આરોપી. ફક્ત ફાઇલો ધૂળ ખાઈ રહી છે. દર વર્ષે નવા કેસ આવે છે, પરંતુ જૂના કેસોનું શું? કદાચ સમય આ બધા જૂના કેસોને ખાઈ જતા હશે. ન્યાય મળે તો છે, પરંતુ એટલો મોડો કે કેસ જીતતા માણસ જ હારી જાય. ક્યારેક કોઈનું ભવિષ્ય ફાઇલના જાડા પાના નીચે દટાઈ જતું હોય છે. કોર્ટની ભીડમાં ક્યારેક વ્યક્તિ પોતાના જ અવાજમાં ખોવાઈ જાય છે. અમે તો તમારા સુધી આ વ્યક્તિની કહાની પહોંચાડી છે, પરંતુ હવે આ અંગે તમારું શું કહેવું છે તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.